પ્રેમમાં ત્યાગ હોય છે, સ્વાર્થ નહીં. જે વ્યક્તિ એમ કહે છે કે જો તું મારી ન થઈ શકે તો કોઈ બીજાની પણ નહીં થઈ શકે, ત્યાં પ્રેમ નથી પણ સ્વાર્થ બોલી રહ્યો છે. સાચું તો એ છે કે પ્રેમમાં જ્યાં અધિકારની ભાવના આવે છે ત્યાં જ માણસ સ્વાર્થી બનવા લાગે છે. અને જ્યાં સ્વાર્થ હશે ત્યાં પ્રેમ સમાપ્ત થઈ જશે. ઉપરોક્ત પંક્તિઓ વાંચતા વાંચતા રવિએ આંખો મીંચી લીધી. એક એક શબ્દ સત્ય છે. શું આ પંક્તિઓ જેવું જ કંઈક તેની સાથે પણ નથી ઘટી રહ્યું? ભૂતકાળની એક એક પળ તેની સ્મૃતિઓમાં ગુમવા લાગી. રવિ જ્યારે નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. તેને અને તેની નાની બહેન રિયાને તેની માતા અનિતાએ ખૂબ જ મુશ્કેલીથી ઉછેર્યા હતા. તે એ દિવસો કેવી રીતે ભૂલી શકે, જ્યારે માં મોટી મુશ્કેલીથી 2 ટંકની રોટલી મેળવી શકતી હતી. પિતાએ પોતાના જીવનકાળમાં ઘરના સામાન માટે એટલું દેવું કરી લીધું હતું કે પીએફમાંથી કંઈ બચ્યું જ નહોતું. પેન્શન પણ ખાસ નહોતું. માતાને આજ કરતાં આવતીકાલની ચિંતા વધારે હતી. રવિ અને રિયાના ઉચ્ચ શિક્ષણની સાથે સાથે તેમને રિયાના લગ્ન માટે પણ રકમ જમા કરવાની હતી. તેમનું માનવું હતું કે દહેજની લેણદેણ હજુ પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. જો થોડી રકમ હશે તો દહેજના લોભીઓને સંતુષ્ટ કરી શકાશે, અન્યથા દીકરીના હાથ પીળા કરવા સરળ નથી. ઘણા પ્રયત્નો પછી તેમને એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી. પણ પગાર એટલો જ હતો કે ઘરનું ગુજરાન જમાણ ચાલી શકતું. ફાયદો બસ એટલો થયો કે શિક્ષિકાના સંતાન હોવાને કારણે તે બંનેને શાળામાં સરળતાથી પ્રવેશ મળી ગયો. માતાએ તેમની સંભાળમાં કોઈ કમી આવવા ન દીધી. જરૂરિયાતની દરેક વસ્તુ તેમને પૂરી પાડવાનો તેમણે પ્રયત્ન કર્યો. આ માટે તેમણે ટ્યુશન પણ કરાવ્યા. તે બંનેએ પણ માતાના વિશ્વાસને તૂટવા ન દીધો. જ્યારે મેટ્રિકમાં રવિનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો ત્યારે માતાની ખુશીની કોઈ સીમા ન રહી. શાળા તરફથી સ્કોલરશિપ તો મળી જ, સાથે તેને ઓળખ પણ મળી. એવું જ 12મા ધોરણમાં થયું. તેને આઈઆઈટીમાં પ્રવેશ તો ન મળ્યો પણ નીટમાં મળી ગયો. રિયાએ પણ તેના ભાઈ રવિનું અનુકરણ કર્યું. તેણે પણ બાયોટેકનોલોજીને પોતાની કારકિર્દી બનાવી. બાળકોને પોતાના સપના પૂરા કરતા જોઈને માતાને શાંતિ તો મળી, પણ મનોમન તેમને એ ડર પણ સતાવવા લાગ્યો કે ક્યાંક બાળકો પોતાની પસંદ કરેલી કેડી પર એટલા મસ્ત ન થઈ જાય કે તેમની અવગણના કરવા લાગે. હવે તે તેમના પ્રત્યે વધુ પડતી ચિંતિત રહેવા લાગી. માતા સ્કૂલ કોલેજની દરેક વાત પૂછતી હતી. તેમના મિત્રો વિશે પણ શક્ય એટલી જાણકારી લેવાનો પ્રયાસ કરતી હતી. રવિ અને રિયાએ ક્યારેય તેમની આ વાતનું ખોટું ન લગાડ્યું, કારણ કે તેમને લાગતું હતું કે માતાનો અતિશય પ્રેમ જ તેમની પાસે આવું કરાવી રહ્યો છે. ભલા, માતાને તેમની ચિંતા નહીં હોય તો કોને હશે? માતાની ખુશીની સીમા ન રહી જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થતાં જ રવિને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. રિયાનો કોર્સ પણ પૂરો થવા આવ્યો હતો. માતાએ તેના લગ્નની વાત ચલાવવાનું શરૂ કરી દીધું. રિયા અત્યારે લગ્ન કરવા નહોતી માંગતી. તે રિસર્ચ કરીને પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી. જ્યારે તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે માતાએ એમ કહીને તેને વણસાંભળ્યું કરી દીધું કે મને પ્રયત્ન તો કરવા દે. એવું જરૂરી નથી કે તરત જ સારો સંબંધ મળી જ જાય. સંજોગોવશાત એક સારું ઘર અને પરિવાર મળી ગયું. રિયાની મનાઈ હોવા છતાં માતાએ પોતાના અધિકારનો પ્રયોગ કરીને તેના પર લગ્ન માટે દબાણ કર્યું. રવિએ રિયાનો સાથ આપવો ચાહ્યો તો માતાએ તેને કહ્યું, મને મારી એક જવાબદારી પૂરી કરી લેવા દે. હું કંઈ ખોટું નથી કરી રહી. તું જાતે જઈને છોકરાને મળી લે. જો કંઈ કમી જણાય તો કહેજે, હું મારો નિર્ણય બદલી નાખીશ. અને રહી વાત રિયાના ભણતરની, તો તે લગ્ન પછી પણ ભણી શકે છે. રવિ ત્યારે રોહનને મળ્યો હતો. તેને તેમાં કોઈ ખામી ન જણાઈ. આકર્ષક વ્યક્તિત્વની સાથે તે એક સુખી સંપન્ન પરિવારમાંથી હતો અને કમાણી પણ સારી હતી. રોહન એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચરર હતો. માતાએ જેવા દિવસો જોયા હતા અને જેવું જીવન જીવ્યા હતા, તે મુજબ રવિને તેમનું વિચારવું ખોટું પણ ન લાગ્યું. તે એક માતા છે અને દરેક માતાની ઈચ્છા હોય છે કે તેના બાળકો જીવનમાં જલ્દી સ્થિર થઈ જાય. અંતે, તે રિયાને મનાવવામાં સફળ રહ્યો. રિયા અને રોહનના લગ્ન ધામધૂમથી થઈ ગયા. રિયાના લગ્નની જવાબદારીમાંથી મુક્ત થઈને માતા થોડા દિવસોની રજા લઈને રવિ પાસે આવી. એક દિવસ વાતોવાતોમાં રવિએ પોતાના મનની વાત તેમની સામે રાખતા કહ્યું, બા,
હવે તમારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. હવે નોકરી કરવાની શું જરૂર છે? હવે અહીં જ રહો. દીકરાના મુખેથી આ વાત સાંભળીને માતા ભાવવિભોર થઈ ગઈ. આખરે આનાથી વધુ એક માતાને બીજું શું જોઈએ? તેમણે રાજીનામું મોકલી આપ્યું. થોડા જ દિવસોમાં તે જૂનું ઘર ભાડે આપીને અને ત્યાંથી જરૂરી સામાન લઈને રવિ પાસે આવી ગઈ. રવિએ પણ આજ્ઞાકારી પુત્રની જેમ માતાનું ઋણ ઉતારવામાં કોઈ કસર ન છોડી. ઘરખર્ચના પૂરેપૂરા પૈસા તે માતાને લાવીને આપી દેતો. દરેક જગ્યાએ તેમને પોતાની સાથે લઈ જતો. તેમની દરેક ઈચ્છા પૂરી કરવાનો શક્ય એટલો પ્રયત્ન કરતો. ધીમે ધીમે પુત્રની જિંદગીમાં તેમનો દખલ વધતો ગયો. તે તેની પાસેથી એક પૈસાનો હિસાબ લેવા લાગી. જો તે ક્યારેય મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જતો તો માતા કહેતી, બેટા, આ ખોટો ખર્ચ યોગ્ય નથી. આજની બચત કાલે કામ આવશે. માતા પોતાના જીવનનો અનુભવ વહેંચી રહી હતી, પણ એ નહોતી સમજી શકતી કે તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે. તેની પણ પોતાની કેટલીક જરૂરિયાતો અને ઈચ્છાઓ છે. તે દિવસમાં 3-4 વાર ફોન કરતી. રાત્રે જો આવવામાં મોડું થતું તો 10 જાતના સવાલો કરતી. આ કારણે તે મિત્રોની પાર્ટીમાં પણ સામેલ થઈ શકતો નહોતો. તેની અકળામણ ત્યારે વધી જતી જ્યારે તેને મોડી રાત સુધી ઓફિસમાં રોકાવું પડતું અને માતાને લાગતું કે તે તેના મિત્રો સાથે રખડીને આવી રહ્યો છે. તેમના જાતજાતના પ્રશ્નો તેને ક્રોધથી ભરી દેતા, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ગોળ ગોળ વાતો કરીને એ જાણવાનો પ્રયત્ન કરતી કે તેના મિત્રોમાં કોઈ છોકરી તો નથી ને? તેમનો આશય સમજીને પણ તે તેમને કંઈ કહી શકતો નહોતો અને માતાનો પોતાના પ્રત્યેનો અતિશય પ્રેમ અને ચિંતા સમજીને વાત ટાળવાનો પ્રયત્ન કરતો. માતાનો તેની જિંદગીમાં દખલ અને માતા પ્રત્યેનો તેનો અતિશય ઝુકાવ જોઈને મિત્રોએ તેને માતાની પૂંછડી કહીને તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. કોઈ કહેતું, યાર, તું તો હજુ બાળક છે. ક્યાં સુધી માનો છેડો પકડીને ફરતો રહીશ? છેડો છોડ અને મર્દ બન. અમુક નિર્ણય તો તારી જાતે લે. મિત્રોની વાત સાંભળીને તેનું આત્મસન્માન ડગમગતું, સ્વાભિમાનને ઠેસ પહોંચતી, પણ તે ચૂપ રહી જતો. હવે તેને લાગવા માંડ્યું હતું કે માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક છે, પણ તેની એક સીમારેખા હોવી જોઈએ. બાળકને થોડી પોતાની અંગત જગ્યા, સ્પેસ મળવી જોઈએ. ઓછામાં ઓછી તેને એટલી તો છૂટ મળવી જોઈએ કે તે થોડો સમય પોતાના હમુમ્ર મિત્રો સાથે વિતાવી શકે. આજે પણ તેના મનમાં માતાનું સ્થાન સર્વોપરી છે. આખરે માતા જતો છે જેમણે માત્ર તેને જિંદગી જ નથી આપી, પણ તેને આ મુકામ સુધી પહોંચાડવા માટે કેટલાય કષ્ટો વેઠ્યા છે. છતાં પણ મનમાં જાતજાતના પ્રશ્નો અને શંકાઓ કેમ? તે અત્યારે પણ જે કરી રહ્યા છે તેમાં તેમનો પ્રેમ છુપાયેલો છે. માતાએ જીવન આપ્યું છે, જો તે લઈ પણ લે તો પણ માણસ તેના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. નિદા ફાઝલીએ અમસ્તું જ નથી લખ્યું. વર્ષો વીતવા લાગ્યા. તેના લગભગ બધા જ મિત્રોના લગ્ન થઈ ગયા. તેઓ અવારનવાર કહેતા, યાર, ક્યારે મીઠાઈ ખવડાવે છે? તે સ્મિત આપીને કહેતો, મને આઝાદી વહાલી છે. અત્યારે હું બંધનમાં બંધાવા નહોતો માંગતો. આ દરમિયાન કેટલાય માંગા આવ્યા પણ માતાને કોઈ છોકરી પસંદ આવતી નહોતી. ક્યાંક પરિવાર સારો નહોતો તો ક્યાંક છોકરી. જો બધું બરાબર હોય તો લેવડ દેવડની વાત પર મામલો અટકી જતો. તેને સમજાતું નહોતું કે માતા આવું કેમ કરી રહ્યા છે. જે દહેજની સમસ્યાથી તેઓ રિયાના સમયે પરેશાન હતા, એ જ દહેજની લાલચ હવે તેમનામાં ક્યાંથી આવી ગઈ? એક માંગામાં તો તેની જ કંપનીમાં કામ કરતી એક છોકરી હતી. તેના માતા પિતા આ સંબંધ માટે એટલે વધારે ઉત્સુક હતા કારણ કે તેમને લાગતું હતું કે બંને એક જ કંપનીમાં કામ કરતા હોવાથી એકબીજાની સમસ્યાઓને સારી રીતે સમજી શકશે. પરંતુ માતાને તે છોકરી જ ગમી નહીં. જ્યારે તેણે કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે માતા બોલ્યા, તું હજુ બાળક છે. લગ્ન કંઈ એમ જ નથી થઈ જતા. ઘણું બધું જોવું અને વિચારવું પડે છે. તેની નાક કેટલી જાડી અને ચપટી છે કે જો તેની સાથે તારા લગ્ન થઈ ગયા તો આવનારી બધી પેઢીઓ ચપટી નાક લઈને આવશે. તેણે ક્યારેય માતાની વાત કાપી નહોતી. તો હવે તેમને કેવી રીતે કહે કે તેને છોકરીનું રૂપરંગ અને દેખાવ ઠીક જ લાગ્યા હતા. નાક પણ એટલી જાડી કે ચપટી નહોતી જેવું માતા કહી રહ્યા હતા. ખબર નહીં માતાએ વહુના રૂપમાં કેવી છોકરી મનમાં વસાવી રાખી છે. હવે તેઓ કેમ ભૂલી રહ્યા છે કે દરેક છોકરી સર્વગુણ સંપન્ન નથી હોતી. સાચું તો એ છે કે આ સંબંધ આવ્યા પહેલાં જ તેણે કેટલીય વાર ઓફિસ કેમ્પસમાં એ છોકરીને જોઈ હતી.
આંખો પણ મળી હતી, કદાચ ચાહવા પણ લાગ્યો હતો. તે દિવસે તે ઘણો નિરાશ થયો હતો. તેને પોતાનું એક સપનું તૂટતું લાગતું હતું. પણ માતાની વિરુદ્ધ જઈને કંઈ કહેવાનો કે કરવાનો પ્રશ્ન જ નહોતો. તે બધું જ સહન કરી શકતો હતો, પણ માતાની આંખોમાં આંસુ નહીં. દિવસો વીતી રહ્યા હતા. બાળકોની શાળાઓમાં વેકેશન પડી ગયું હતું. માતાએ રિયાને રજાઓમાં બોલાવી લીધી તો તેને પણ લાગ્યું કે ચાલો સારું છે, મન પર છવાયેલી ઉદાસીમાંથી મુક્તિ મળશે. રિયાના આવતા જ ઘરમાં રોનક આવી ગઈ. તેનો 2 વર્ષનો દીકરો આરવ તો તેને છોડતો જ નહોતો. મામા અમારે આ જોઈએ, અમારે પેલું જોઈએ. અને તે તેની જીદ પૂરી કરતા થાકતો નહોતો. ભાઈ, ક્યાં સુધી એકલા રહેશો? હવે તો ભાભી લઈ આવો. આખરે માતા ક્યાં સુધી તમારું ઘર સંભાળશે? તેમને પણ તો આરામ જોઈએ ને. એક દિવસ રિયાએ વાતોમાં કહ્યું. તેની જગ્યાએ માતાએ જવાબ આપ્યો, આખરે ભાઈને કેવી છોકરી જોઈએ છે? મને કહી દો, હું શોધી આપીશ. અરે રવિ, રિયાને જલેબી ભાવે છે. આજે રજા છે અને અત્યારે આરવ સૂતો છે. જા લઈ આવ, નહીં તો તે પણ તારી પાછળ પડશે. માતાએ વાતનો વિષય બદલતા કહ્યું. ઠીક છે માં. તેણે કપડાં બદલ્યા અને નીકળી ગયો. હજુ અડધા દાદરા જ ઉતર્યો હતો કે તેને યાદ આવ્યું કે બાઇકની ચાવી લેવાનું તો તે ભૂલી જ ગયો છે. ચાવી લેવા તે પાછો વળ્યો. જેવો તે ઘંટેડી વગાડવાનો હતો કે અંદરથી માતાનો અવાજ સંભળાયો. તું વારંવાર રવિના લગ્ન માટે મારા પર કેમ દબાણ કરે છે? અરે જો તેના લગ્ન થઈ ગયા તો શું તું આવી રીતે અહીં આવીને રહી શકીશ? અથવા હું ઘરને મારી મરજી મુજબ ચલાવી શકીશ? દરેક વાતમાં રોકટોક મારાથી સહન નહીં થાય. માતાનો અવાજ આવ્યો. પણ માં, એ તો ઠીક છે કે ભાઈ તમને બહુ પ્રેમ કરે છે. પણ તમે આટલા સ્વાર્થી કેવી રીતે હોઈ શકો? રિયાએ આક્રોશભર્યા અવાજે કહ્યું, આ દુનિયામાં દરેક માણસ સ્વાર્થી છે. તો પછી હું કેમ ન બની શકું? મેં આટલા કષ્ટ વેઠ્યા છે. હવે જઈને થોડો આરામ મળ્યો છે. એવામાં કોઈ આવીને મારા અધિકાર છીનવી લે, એ મારાથી સહન નહીં થાય. માં, જો ભાઈને તારી આ ભાવનાની ખબર પડશે તો? રિયાએ ફરી તે જ તીખા સ્વરમાં કહ્યું. ખબર કેવી રીતે પડશે? આ હું તને કહી રહી છું. હવે તારા પર એટલો વિશ્વાસ તો રાખી જ શકું ને કે આ વાતને તું છુપી જ રાખીશ. પણ આ બાબતે હવે મારે એક શબ્દ પણ નથી સાંભળવો. તું તારું ઘર સંભાળ અને મને મારી રીતે જીવવા દે. જો એવું જ હતું તો તમે મારા લગ્ન કેમ કર્યા? તમારા મતે મેં પણ તો કોઈનો દીકરો છીનવ્યો છે ને. તારી વાત અલગ છે. તું મારી દીકરી છે. તને મેં સારા સંસ્કાર આપ્યા છે. આનાથી આગળ રવિથી કશું સંભળાયું નહીં. તે ઊંધા પગે પાછો ફરી ગયો. લગભગ 1 કલાક પછી માનો ફોન આવ્યો. મન તો થયું કે વાત ન કરે, પણ ફોન ઉપાડી જ લીધો. ક્યાં છે તું દીકરા? આટલી વાર થઈ ગઈ. ચિંતા થાય છે. આજે માના અવાજની મીઠાશ પર તેને તિરસ્કાર છૂટ્યો. છતાં આત્મસહજ અવાજે બોલ્યો, કાંઈ નહીં, થોડા મિત્રો મળી ગયા છે. નાસ્તા પર રાહ ન જોતા, મને મોડું થશે. તારા મિત્રો પણ તારો પીછો નથી છોડતા. સારું, જલ્દી આવી જજે, નહીંતર આરવ ઉઠતાની સાથે જ તને શોધશે. માના વારંવાર ફોન આવતા જોઈ તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો. લગભગ સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે માના જાતભાતના પ્રશ્નોના જવાબમાં તેણે ફક્ત એટલું જ કહ્યું, અચાનક બોસે બોલાવી લીધો હતો. તેમની સાથે કોઈ પ્રોજેક્ટ પર વાત કરતાં બોલાચાલી થઈ ગઈ. આજે પ્લીઝ મને એકલો છોડી દો, હું બહુ થાકી ગયો છું. માને આશ્ચર્યમાં છોડીને તે પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. ખબર નહીં આને શું થઈ ગયું છે. આજ પહેલાં તો તેણે આવું ક્યારેય નથી કર્યું. ભાઈ કહેતા હતા ને કે બોસ સાથે કંઈક બોલાચાલી થઈ છે. કદાચ ઓફિસની કોઈ પરેશાની હશે. રિયાએ કહ્યું. જો કોઈ પરેશાની હોય તો પણ આવી રીતે રૂમ બંધ કરીને બેસવાથી થોડો ઉકેલ આવશે. આજ સુધી તો તે દરેક વાત મારી સાથે શેર કરતો હતો. અરે માં, તું પણ શું વિચાર્યા કરે છે? રિયાના આ વાક્યો રવિના કાને પડ્યા. જમવાના સમયે માં અને રિયા તેને જમવા માટે કહેવા આવ્યા, પણ તેણે કહી દીધું, મને ભૂખ નથી, મેં તેમની સાથે જ જમી લીધું હતું. રવિ જાણતો હતો કે તેના આ વર્તનથી માં અને રિયા બંને દુઃખી થશે. પણ તે પોતાના ઘવાયેલા મનનું શું કરે? મન ન લાગ્યું તો તે પુસ્તક લઈને બેસી ગયો. પુસ્તકો હંમેશા તેના સાથી રહ્યા હતા.
તેની લાઇબ્રેરી શરદચંદ્રથી લઈને ચેતન ભગત અને શેક્સપિયરથી લઈને હેરી પોટર જેવા નવા જૂના લેખકોના પુસ્તકોથી ભરેલી હતી. જ્યારે મન ભટકતું ત્યારે તે પુસ્તક લઈને બેસી જતો, જેથી તણાવ દૂર થતો અને શાંતિ મળતી. પુસ્તક વાંચતા વાંચતા અચાનક તેની નજર એ પંક્તિઓ પર પડી. તો શું હવે માના પ્રેમમાં સ્વાર્થ આવી ગયો છે, જેના કારણે તેમનામાં અણધાર્યો ડર પેદા થયો છે? પરિસ્થિતિ પર નજર નાખી તો લાગ્યું કે માનો ડર ખોટો નથી, પણ તેમનો વિચાર તો ખોટો જ છે. તેમને એવું કેમ લાગવા માંડ્યું છે કે કોઈ બીજું આવીને તેમનો અધિકાર છીનવી લેશે? જો તે પોતાનો નિસ્વાર્થ પ્રેમ જાળવી રાખે તો અધિકાર છીનાશે નહીં, પણ તેમાં વધારો જ થશે. જો હું તેમનું સન્માન કરું છું, તેમની દરેક ઈચ્છાનું પાલન કરું છું, તો શું તેમની ફરજ નથી કે તે પણ મારી ઈચ્છાનું સન્માન કરે? મને બંધક બનાવી રાખવાને બદલે થોડી સ્વતંત્રતા આપે. જો માં મારા લગ્ન માટે પ્રયત્ન નથી કરવા માંગતી, તો હું પોતે પ્રયત્ન કરીશ. આખરે મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. હું કર્તવ્યની સાથે અધિકાર પણ ઈચ્છું છું. માએ મને મારો અધિકાર આપવો જ પડશે. હું રિયા સાથે વાત કરીશ. જો તેણે સાથ આપ્યો તો ઠીક, નહીંતર મર્યાદા લાવવી જ પડશે. આખરે જ્યારે વડીલો પોતાના જ સંતાનની ભાવનાઓને સમજવા ન માંગતા હોય, ત્યારે બાળકોએ મર્યાદા લાવવી જ પડે છે. આ વિચારે તેના મનમાં ચાલતી ઉથલપાથલને શાંતિ આપી. ઘડિયાળમાં જોયું તો રાતના 2 વાગી રહ્યા હતા. તે સૂવાની કોશિશ કરવા લાગ્યો. 1 વર્ષ પછી 2024માં રવિએ રિયા અને નિશા સાથે પોતાના એપાર્ટમેન્ટ સામે કાર ઊભી રાખી. રિયાએ કારમાંથી ઉતરીને કહ્યું, ભાઈ, તમે ભાભીને લઈને આવો, ત્યાં સુધીમાં હું આરતીની થાળી સજાવું છું. અરે રિયા, તું અચાનક? કોઈ જાણ કર્યા વગર? રોહન અને આરવ ક્યાં છે? માએ દરવાજે તેને એકલી ઊભેલી જોઈને પ્રશ્ન કર્યો. ભાભી આવી રહ્યા છે માં. જલ્દી આરતીની થાળી સજાવો. ભાઈ ભાભીને લઈને ઘરે આવ્યા છે. ભાભી, શું કહી રહી છે તું? તે આવું કેવી રીતે કરી શકે? મને કહ્યા વગર આટલો મોટો નિર્ણય. આવું કરતા પહેલાં એકવાર પણ મારો વિચાર ન આવ્યો? શું તું પણ આમાં સામેલ છે? માએ ગભરાઈને કહ્યું, હા માં, હું પણ. જો તમે પોતાનું માન જાળવી રાખવા માંગતા હોવ તો ખુશી ખુશી વહુનું સ્વાગત કરો. હું આરતીની થાળી સજાવું છું. અને હા, તરત જ હોટલ નટરાજ માટે નીકળવાનું છે. કોર્ટ મેરેજ તો થઈ ગયા છે, પણ સમાજની મર્યાદા નિભાવવા માટે ત્યાં આપણે રિસેપ્શનની સાથે લગ્નની વિધિઓ પણ પૂરી કરવાની છે. કંકોત્રી છપાઈ ગઈ છે અને થોડીવારમાં મહેમાનો પણ આવવા લાગશે. અહીં કોઈ હંગામો ન થાય, એટલે રોહન આરવને લઈને સીધા હોટલ જ પહોંચી ગયા છે. જેટલી ઝડપથી રિયાની જીભ ચાલી રહી હતી, તેટલી જ ઝડપથી તેના હાથ પણ. પણ છોકરી કોણ છે? તેનો પરિવાર કેવો છે? ક્રોધ પર કાબૂ મેળવતા માએ પૂછ્યું. છોકરીને તો તમે મળી ચૂક્યા છો. ભાઈની સાથે જ કામ કરે છે. શું પેલી નિશા? માં, તમને કદાચે ચપટી નાકવાળી લાગી હશે, પણ મને તે બહુ જ સમજદાર અને વ્યવહારુ છોકરી લાગી. અને સૌથી મોટી વાત, તે ભાઈની પસંદ છે. લગ્ન પહેલાં તો દરેક છોકરી સમજદાર જ લાગે છે. માએ બબડતા કહ્યું, બા, જો અત્યારે તમે તમારો વ્યવહાર નહીં બદલો તો મારી વાત યાદ રાખજો. નુકસાન તમારું જ થશે. બાળકો વડીલો પાસે માત્ર આશીર્વાદ ઈચ્છે છે, અને તેના બદલામાં તેઓ વડીલોને સન્માન આપે છે. જો તેમને આશીર્વાદને બદલે મેણા ટોણા મળતા રહેશે, તો વડીલોએ પણ સન્માનની આશા ન રાખવી જોઈએ. આમ પણ, તમારા વલણને કારણે જ અમારે અનિચ્છાએ આ નિર્ણય લેવો પડ્યો છે. અને ઉપરથી નિશાના માતા પિતાને માંડ આ બધી વાત માટે મનાવી શક્યા છીએ. હવે ચાલો, કહેતા રિયાનો અવાજ કઠોર થઈ ગયો હતો. તે આરતીની થાળી લઈને ઝડપથી બહારની તરફ ચાલી ગઈ. હવે કહેવા સાંભળવા જેવું કંઈ બાકી રહ્યું નહોતું. પંખીને પાંખો આવી ગઈ છે અને તે હવે કોઈની પણ મદદ વગર ઉડતા પણ શીખી ગયું છે. પારધી જો ઈચ્છે તો પણ તેને બાંધીને રાખી શકતો નથી. આ વિચારીને બાએ રિયાનું અનુસરણ કર્યું. રિયા બહાર આવી તો જોયું કે દરવાજા પર રવિ નિશાની સાથે ઊભો હતો. આરતીની થાળી બાના હાથમાં પકડાવીને રિયા બોલી, ભાઈ, પહેલાં મારી મુઠ્ઠી ગરમ કરો, શુકન આપો તો જ અંદર આવવા દઈશ. રવિ પાસેથી મોટું પરબીડિયું મેળવીને જ તે ખસી. બા તરફ મોઢું કરીને રિયા બોલી, બા, હવે તમારો વારો. સાચી જાદુગરની નીકળી, અત્યારથી જ મારા દીકરાને ફસાવી લીધો. આગળ ખબર નહીં શું શું થશે.
બા મનમાં ને મનમાં બબડ્યા. ત્યારે જ તેમના અંતરાત્માએ તેમને ઝંઝોળ્યા, અનિતા, હવે તારું હજુ કેટલું અપમાન કરાવીશ? આગળ વધ, ખુશીઓ તારા દ્વારે ઊભી છે, ખુશી ખુશી તેનું સ્વાગત કર. તેમણે રિયાના હાથમાંથી થાળી લીધી. આરતી ઉતારતા ઉતારતા તેઓ બોલ્યા, સારું સરપ્રાઇઝ આપ્યું તમે લોકોએ. મને ગંધ પણ આવવા ન દીધી. જો તારે આની સાથે જ લગ્ન કરવા હતા તો મને કહેવું હતું ને, શું હું ના પાડત? રિયા, આમાં કંઈ મીઠું તો રાખ્યું જ નથી. હવે મોઢું મીઠું કરાવ્યા વગર વહુનો ગૃહપ્રવેશ કેવી રીતે કરાવું? આજે ઘરમાં કંઈ મીઠું પણ નથી, જા થોડો ગોળ લઈ આવ. રવિ અને રિયાએ એકબીજા સામે જોયું. બામાં આવેલા આ પરિવર્તને તેમને સુખદ આશ્ચર્યથી ભરી દીધા. હવે ઊભી જ રહીશ કે લાવીશ પણ ખરી? બાએ ફરીથી કહ્યું. અત્યારે જ લાવી બા, એમ કહીને રિયા ગોળ લેવા અંદર ગઈ અને રવિ તથા નિશા બાના ચરણોમાં નમી પડ્યા. મિત્રો, રવિએ જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવા વિડીયોની માહિતી તરત મળી જાય. આભાર.